हेलो विद्यार्थी मित्रों, हूँ दीप्ति व्यास फरीથી उपस्थित छूँ। ધોરણ 10નું પ્રથમ ચેપ્ટર અગેન્સ્ટ ધ ઓડ્સ નું પાર્ટ 2 લઈને. પાર્ટ 2 છે સીતાપુર લાઇટ. મિત્રો, સીતાપુરની લાઇટ એવો એક ચેપ્ટર છે જેમાં ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાની વાત છે, જ્યાં લોકોના ઘરોમાં વીજળી નહોતી. તો કેવી રીતે એક સામાજિક સંસ્થાની મદદથી ગામ લોકો વીજળી મેળવે છે, અને આ ઘટના, સાચી ઘટના આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો ચાલો ટ્રાન્સલેશન શરૂ કરીએ. સીતાપુર લાઇટ, સીતાપુરની લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં, રૂરલ એટલે ગ્રામ્ય, 60% ઉપરાંત ઘરોમાં વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. આવી જ એક વીજળી વગરની જગ્યા છે સીતાપુર જિલ્લો. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. મેરા ગાંવ પાવર નામની એક નાની સામાજિક સંસ્થાએ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. ધે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. તેઓ એકી વખતે 2 સોલાર પેનલ મૂકી રહ્યા છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. આશરે એક વર્ષમાં MGPએ ગ્રામ્ય કક્ષાએ 3,500 થી વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે. વિદ્યાર્થી મિત્રો, મિની ગ્રીડ એક એવી સિસ્ટમ છે જેમાં ઇલેક્ટ્રિક જનરેટર અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ હોય છે, અને એ જે વિદ્યુત વહેંચણીનું નેટવર્ક હોય એની સાથે જોડાયેલું હોય છે, અને સ્થાનિક ગ્રાહકોને વીજળી પહોંચાડે છે. વિલેજ બાય વિલેજ, MGP ઇઝ બિલ્ડિંગ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર મિની ગ્રીડ્સ. ગામડામાં એક પછી એક ગામડામાં MGPએ ઓછી કિંમતના સોલાર માઇક્રોગ્રીડનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે. that provides 2 LED lights and a mobile charging point to all households at a cost of 25 rupees per week. જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 LED લાઇટ અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ અઠવાડિયે 25 રૂપિયાના દરે જોડી આપે છે. વિદ્યાર્થી મિત્રો, અઠવાડિયાના 25 રૂપિયાના દરે લાઇટ મળવી બહુ સારી વાત કહેવાય. That is cheaper than kerosene, which can cost almost double across a month. તે કેરોસીન કરતાં સસ્તું છે, અને એક મહિનામાં કેરોસીનનો ખર્ચ પણ બમણો આવે છે. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. સૌર ઉર્જા પ્રકાશનો એક ધુમાડા રહિતનો સ્ત્રોત હોવાથી ગ્રાહકના સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન વિલેજ. ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે. એન્ડ એવરીબડી ગેટ્સ ઇન્વોલ્વડ, અને દરેક વ્યક્તિ રસ લે છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડડે સન. દમદમપુરવા નામના એક ગામમાં બપોરના બળબડતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને ગામનો આખો નકશો તૈયાર કરે છે. ટુ મેપ એટલે નકશો તૈયાર કરવો. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન. અમુક ગ્રાહકો કામમાં જોડાય છે. વાઇલ અધર્સ લુક ઓન. જ્યારે બીજા ઊભા જોયા કરે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઇડેડ. કેટલાક ઊભા આદેશ આપે છે અથવા તો આ કાર્યને કુતૂહલપૂર્વક જુએ છે. વાઇડ આઇડેડ એટલે આંખો પહોળી કરીને. ધ રૂફ ઓફ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચોઝન એઝ અ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. પેનલ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલ વાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. એજાઝ, one of the company's first electrician to be recruited from the local district block of રેવસા. સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો પહેલો ઇલેક્ટ્રિશિયન એજાઝ
installs the panel in southerly direction to capture as much sunlight as possible. વધારામાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે પેનલને સધરલી એટલે દક્ષિણ દિશામાં બેસાડે છે. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી, ગામના એક ખેડૂત કહે છે. New business are starting to emerge amongst the customers too, says another. ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે, એક બીજા ખેડૂત કહે છે. In one village, customers are using light to weave saris by night. બીજા એક ગામમાં ગ્રાહકો રાત્રે સાડી વણવામાં આ લાઇટનો ઉપયોગ કરે છે, બીજાએ કહ્યું. In another, one man now has night business making plastic tablecloth, he says. બીજા એક ગામમાં એક માણસ માટે પ્લાસ્ટિકના ટેબલક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે, તે કહે છે. It is nice to have light while we cook and eat. રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે. Our children are also studying more now. અને અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે, તે વ્યક્તિએ કહ્યું. વિદ્યાર્થી મિત્રો, સૌથી સારામાં સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે કઈ ઉક્તિનું? તમસોમાં જ્યોતિર્ગમય. ગામ લોકોએ એક સામાજિક સંસ્થા સાથે મળીને પોતાની મુશ્કેલીઓમાંથી બહાર આવી જવાનું નક્કી કર્યું અને એ લોકો બહાર આવી ગયા. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ સામા પ્રવાહેનું પાર્ટ 2 સીતાપુર લાઇટ પૂરું થાય છે. ફરી મળીશું. ટિલ ધેન ટેક કેર, ખુશ રહો એન્ડ ગુડ બાય.